સ્ત્રી જો શિક્ષિત થશે તો એના પરિવારને સારી શિક્ષિત બનાવી શકશે અને પરિવારને સમૃદ્ધ બનાવી શકશે। તો સૌથી પહેલું પરિવારનું કેન્દ્ર બિંદુ એક સ્ત્રી હોય છે। જ્યાં સુધી આપણે માનસિક રીતે નબળા હોય ત્યાં સુધી આપણે ઉપર અત્યાચાર થઈ જાય। માનસિક એકવાર તમે સક્ષમ બની જાઓ તો અત્યાચારી અત્યાચાર કરતા 100 વાર વિચાર કરે છે। અત્યાચારનો સામનો કરી શકો અને ન્યાય મેળવી શકો આ બધા જ કાયદાકીય જોગવાઈઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થકી મને મળ્યા છે। એટલે એમનો હું આજીવન ઋણ સ્વીકાર કરું છું। જો કે ડોક્ટર બાબા સાહેબના વિચારોને જ્યારે આપણે અનુસરતા હોય એટલે કોઈ એક જાતિ કે એક ધર્મ પૂરતા સીમિત આપણા વિચારો નથી રહેતા। સમગ્ર માનવ જાત માટે આપણે કામ કરતા થઈએ છીએ તો મહિલાઓ આર્થિક મજબૂત બને, સામાજિક રીતે મજબૂત બને, રાજકીય રીતે મજબૂત બને, દરેક જગ્યાએ પોતાની જાતને સાબિત કરી છે અને એ દરેક જગ્યાએ પોતાનું સ્થાનને મેળવે જેની પોતે અધિકારી છે। મહિલા આર્થિક મજબૂત હોય તો એ સમાનભેર પોતાના પરિવારમાં જીવી શકે, એ પોતાનું પક્ષ રજૂ કરી શકે। જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર સાવિત્રી સામર્થના પોડકાસ્ટિંગમાં આપનું સ્વાગત છે। આજે અમારી વચ્ચે જે મહિલા ઉપસ્થિત રહ્યા છે એમનો પરિચય કરાવવા માટે હું આપને જઈ રહ્યો છું। તો અમારી આજના આ કાર્યક્રમમાં આપ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છો તો આપ આપનો પરિચય આપશો। પહેલા તો આભાર તમારો વ્યક્ત કરીશ કે તમે તમારા કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું। મારું નામ છે પિંકીબેન પરમાર। હું બનાસકાંઠાના વડગામ તાલુકાના નાનકડા એવા ગામ મજાકપુરમાંથી આવું છું। હું મારો કામગીરીનો સમય કહું તો 2007થી આશા વર્કર તરીકે સમાજ સેવાનું કામ શરૂ કરેલું અને જાહેર જીવન 2015થી અત્યાર સુધી સતત ચાલુ જ છે। તો મેડમ આપ જ્યારે આ જાહેર જીવનમાં મહિલા તરીકે આવ્યા તો મહિલા તરીકે આપને કેવો સંઘર્ષ કરવો પડ્યો અને જે સંઘર્ષ હતો એ સંઘર્ષ તમારા જીવનમાં જે થયો એવી બીજી મહિલાઓને કોઈ આવા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે એવું તમે કોઈ જગ્યાએ ફલિત કર્યું છે? જાહેર જીવન અને મહિલા આ બંને વસ્તુમાં સંઘર્ષ કાયમથી રહ્યો છે। ભારતની વ્યવસ્થા પ્રમાણે સ્ત્રી હોય અને એને જાહેર જીવન પસંદ કરે એટલે એને સંઘર્ષો તો હોય જ। મારા જીવનના સંઘર્ષોની વાત કરતું હું નાનકડા ગામમાંથી આવું છું। અંતરિયાળ ગામ છે એટલે એ ગામમાંથી મારે કંઈ પણ કામ હોય તો પાલનપુર આવવું પડે। કોઈ પણ વસ્તુનું અમારે કલેક્ટર કચેરી પણ ત્યાં પાલનપુર એટલે નાનકડા ગામમાં લોકોની માનસિકતાઓ અલગ હોય। શહેરોના અંદર જે માનસિકતા હોય અને ગામડાની એ તદ્દન વિપરીત હોય એટલે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને સંઘર્ષ 2-4 ગણો વધી જાય। એક મહિલા તરીકે આપ કેવી સમાજ સેવા કરવા માંગો છો અને એક સમાજ સેવાના માધ્યમથી મહિલાઓને શું ઉત્થાનનું કામ કરવા માંગો છો? હું સૌથી પહેલા તો મહિલાઓને આર્થિક સ્થિતિ મજબૂત જોવા માંગુ છું કારણ કે કોઈ પણ સ્ત્રીને સન્માનભેર જીવવું હોય તો પહેલા પોતાના આર્થિક પગભર થવું જરૂરી છે। અને એટલા જ માટે હું આશા વર્કર તરીકે 2007થી કામ કરતી હતી અને એમાં બહેનોને વેતન ઓછું મળે અને કામગીરીનું ભારણ વધારે હોય। ધીમે ધીમે એમાંથી ખબર પડી અને કે અહીંયા મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે અને એમાંથી મેં એક મારી અંદર જે લીડરશિપ હતી એ બહાર લાવી અને એ બહેનોને આર્થિક પગભર થવા માટે હું એના અંદર આંદોલન ચલાવ્યું। અને અત્યારે પહેલા હું ફક્ત બનાસકાંઠા જિલ્લા સુધી જ આંદોલન મારું 3000 બહેનોનું હતું। અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ગુજરાત આશા વર્કર યુનિયન તરીકે હું કામ કરી રહી છું અને મહિલાઓ આર્થિક પગભર થાય એ માટે હું લડી રહી છું। બીજું કે બહુજન સમાજની વાત કરીએ તો એમાં હું મહિલાઓને આર્થિક મજબૂતીમાં તો જોવા માંગુ છું પરંતુ એની સાથે સાથે સામાજિક કુરિવાજો, ધાર્મિક અંધશ્રદ્ધાઓ અને એવા ઘણા બધા જે પ્રશ્નો છે મહિલાઓ માટે પ્રશ્નો અઢળક હોય છે એ બધા જ વિષયો પર હું કામ કરવા માંગુ છું। પિંકીબેન આપ એક આશા વર્કર તરીકે બનાસકાંઠા જિલ્લાના એક અંતરિયાળ ગામમાં કામ કરો છો જેમાં ખાસ કરીને મોટા ભાગે ઘણી બધી મહિલાઓ આશા વર્કર તરીકે જોડાઈ હોય છે। એમને જે માનદ વેતન આપવામાં આવે છે એ પણ ખૂબ ઓછું આપવામાં આવે છે જેના માટે તમે સંઘર્ષ કરો છો તો બીજી મહિલાઓનો તમને સમર્થન કેવું મળે છે? બહુ જ સારું સમર્થન મળે છે। મારા બનાસકાંઠા જિલ્લાની 3000 બહેનોનું વર્ષોથી એમના પ્રશ્નો માટે લડત આપું જ છું અને બીજા જિલ્લાઓમાં પણ સારું એવું સમર્થન મને મળી રહ્યું છે કારણ કે મહિલાઓની મેં પહેલાં પણ વાત કરી એમ મહિલાઓની સૌથી પહેલાં તો આર્થિક મજબૂતી જરૂરી છે અને બીજી વસ્તુ પછી માનસિક સ્થિતિની આવે પરંતુ મહિલા આર્થિક મજબૂત હોય તો એ સમાનભેર પોતાના પરિવારમાં જીવી શકે, એ પોતાનું પક્ષ રજૂ કરી શકે કારણ કે સ્ત્રી જો કમાતી જ ના હોય પતિ ઉપર કે પરિવાર ઉપર નિર્ભર હોય ત્યારે પોતાની વાતને સક્ષમતાથી રજૂ કરી શકતી નથી। એ મારો જાત અનુભવ છે એટલે સૌથી પહેલા હું એટલા જ માટે વાત મૂકું છું કે મહિલાઓને આર્થિક સક્ષમતા સૌથી વધારે જરૂરી છે।
પિંકીબેન, આપે મહિલાઓના આર્થિક ના ઉપર ભાર મૂક્યો છે, પણ આપણા મહાપુરુષોની જો વાત કરીએ તો ત્યાગમૂર્તિ રમાબાઈ હતા, રમાબાઈ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલે, નાગોલી, ફાતિમા શેખ, આવા અનેક મહિલાઓએ કે જેમણે આખા જીવનમાં સંઘર્ષ કર્યો અને સામૂહિક રીતે સમાજના ઉત્થાન માટે કામ કર્યું. તો આપ આવા કોઈ કાર્યમાં જોડાઈ અને કોઈ સમાજ સેવા કરવા માંગો છો? જરૂર. હું એક સમાજ સેવાની વાત કરું છું કે જ્યાં હું જે સમાજમાં મારો જન્મ થયો છે એ સમાજની સ્ત્રીઓ ધાર્મિક અંધશ્રદ્ધામાંથી બહાર આવે, કુરિવાજોમાંથી બહાર આવે. જો ધાર્મિક અંધશ્રદ્ધામાંથી બહાર આવશે તો એનો પરિવાર સારું શિક્ષણ મેળવી શકશે, સારી સ્થિતિમાં પહોંચી શકશે. એક સ્ત્રી જો શિક્ષિત થશે તો એના પરિવારને સારી શિક્ષિત બનાવી શકશે અને પરિવારને સમૃદ્ધ બનાવી શકશે. તો સૌથી પહેલું પરિવારનું કેન્દ્ર બિંદુ એક સ્ત્રી હોય છે અને એટલા જ માટે હું એવી સ્ત્રીઓને સક્ષમ બનાવવા માંગુ છું, જાગૃત કરવા માંગુ છું. હું જે સમજી શકી છું એ બીજી સ્ત્રીઓને સમજાવી મારા સમાજની સ્ત્રીઓને આગળ લાવવા માંગુ છું. પિંકીબેન, તમે જાણો છો એમ કે મહિલાઓ ઉપર અત્યાચાર, જુલ્મ અને શોષણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને બનાસકાંઠા એ થોડો અશિક્ષિત પ્રદેશ પણ ગણાય છે. તો ત્યાં તમારા સાથે આવી મહિલાઓના કોઈ કેસ આવે છે અથવા તમે આવી કોઈ મહિલાઓને મદદરૂપ થઈ શકો છો ખરા? ચોક્કસ. હું મારા આશા વર્કર બહેનોની વાત કરું, એના સિવાય પણ ઘણા બધા મહિલાઓને મારે આ વિષય પર ફોન આવે છે. એમને હું મોટિવેટ કરું છું, એમના જરૂરી સલાહ સૂચનો પણ આપું છું અને જ્યાં જરૂર પડે તો એમને હું ખભેથી ખભો મિલાવીને એમને મદદરૂપ થાઉં છું. અને મહિલાઓને હું એ જ વસ્તુ કહું છું, પહેલા તો માનસિક રીતે તૈયાર થવાની જરૂર છે. તમને કોઈ પણ જગ્યાએ જ્યાં સુધી આપણે માનસિક રીતે નબળા હોય ત્યાં સુધી આપણે ઉપર અત્યાચાર થઈ જાય. માનસિક એકવાર તમે સક્ષમ બની જાઓ તો અત્યાચારી અત્યાચાર કરતા 100 વાર વિચાર કરે છે. તો મહિલાઓને એ માટે હું માનસિક રીતે તૈયાર કરવા માંગુ છું. પિંકીબેન, એક મહિલા તરીકે આપ સમાજની અંદર આટલું મોટું ભગીરથ કામ કરી રહ્યા છો, ત્યારે આપ કયા મહિલા, જે ભારતને મેં કહ્યું કે આપણા મહાપુરુષોની જે મહિલાઓ જે છે એમનું પણ એક બહુ મોટી લાંબુ યાદી છે, એમાં આદર્શ મહિલા તરીકે આપ કોને જોવો છો? હું મારા જીવનની આદર્શ મહિલાની વાત કરું તો સૌથી પહેલા એને પહેલી હરોળમાં મારી માતાને મૂકીશ. કારણ કે પુસ્તકો અને સમાજ એ બધું વ્યક્તિના જીવનમાં પાછળથી આવે છે. જ્યાં જન્મ લે છે, જે પરિવારમાં એ ઉછરે છે, જેવા વાતાવરણમાં એ જીવે છે, એનો જીવનમાં સૌથી મોટો પ્રભાવ પાડે છે. તો મારી માતાને મેં જ્યારથી હું જન્મી સમજણી થઈ ત્યારથી મારી માતાના જીવનને હું જોતી થઈ, સમજતી થઈ. તો અમારા પરિવારમાં સૌથી લોખંડી મહિલા તરીકેનું સ્થાન મારી મમ્મીનું છે અને મારા માતા અત્યારે હયાત છે. એમનું જીવન સંઘર્ષ, એમનાથી મને બહુ જ પ્રેરણાઓ મળી. એનાથી આગળ વિશેષ વાત કરું તો માતા સાવિત્રીબાઈ ફૂલે, ફાતિમા શેખ, માતા રમાબાઈ, ભીમાબાઈ, આવા ઘણા બધા છે, માયાવતીજી, આવા ઘણા બધા મહિલાઓ છે કે જેમના થકી આપણને જીવનમાં પ્રેરણાઓ મળે છે. પણ સૌથી પહેલા તો હું મારી માતાને રોલ મોડલ માનું છું અને માનતી રહીશ. પિંકીબેન, આપણે વાત કરી તમારા માતા વિશે, તો તમે માતા અને પિતા એ આપણા બાયોલોજીકલ આપણા માતા પિતા છે, પણ સાચા અર્થમાં દેશની અંદર જો આપણને આઝાદી મળી હોય, અધિકાર મળ્યા હોય, એવા પુરુષ જે છે, આદર્શ પુરુષ તરીકે આપ કોને સ્વીકારો છો? એ બાબતમાં કોઈ શંકાની સ્થાન નથી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને હું રોલ મોડલ માનું છું અને એમના આ જીવન ઋણી રહીશ છું અને રહીશ. કારણ કે માતા પિતાએ આપનો જન્મ આપ્યો છે, પરંતુ સમાજમાં મજબૂતીથી, સક્ષમતાથી ઊભું રહ્યું. અત્યારે હું તમારી સાથે આ વાત કરી રહી છું. એ અધિકારો, મને ભણવાના અધિકારો, મને ક્યાંય પણ અત્યાચાર કે અન્યાય થાય ત્યારે હું એનો વિરોધ કરી શકું. શાબ્દિક રીતે અથવા જો શાબ્દિક રીતે માનસિક રીતે ના મળે તો હું એનો કાયદાકીય સહારો લઈ અને હું અત્યાચારનો સામનો કરી શકું અને ન્યાય મેળવી શકું. આ બધા જ કાયદાકીય જોગવાઈઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર થકી મને મળ્યા છે. એટલે એમનો હું આજીવન ઋણ સ્વીકાર કરું છું અને એ જે એમના ઋણ સ્વીકારના ભાગરૂપે હું બહુજન સમાજની મહિલાઓ માટે, અને જો કે ડૉક્ટર બાબા સાહેબના વિચારોને જ્યારે આપણે અનુસરતા હોય એટલે કોઈ એક જાતિ કે એક ધર્મ પૂરતા સીમિત આપણા વિચારો નથી રહેતા. સમગ્ર માનવ જાત માટે આપણે કામ કરતા થઈએ છીએ અને એટલા જ માટે હું ભારતની તમામ મહિલાઓ માટે હું એ વિચારીશું કે મહિલાઓ સમાનતાના અધિકારો મેળવે, સક્ષમ બને અને આર્થિક મજબૂત પણ થાય. આવા દરેક પ્રયત્નો હું કરતી રહીશ. પિંકીબેન, આવનાર સમયમાં મહિલા ઉત્થાન માટે તમે ઘણી બધી વાતો કરી છે,
અને મહિલા ઉત્થાન માટે તમે આપણા મહાપુરુષો જે થયા એમના વાતો વિશે તમે વાત પણ કરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના તમે રોલ મોડેલ તરીકે સ્વીકાર્યા છે. કુમારી બહેન માયાવતીજી કે જે આજના જે સમયમાં છે એ ખૂબ જ આપણા માટે એક આદર્શ મહિલા છે. અને ખાસ કરીને જ્યારે ભારતની અંદર મહિલા ઉપર અત્યાચાર, જુલ્મ અને શોષણ થાય છે ત્યારે તમે માયાવતીનો જિક્ર કર્યો છે, એ આનંદે પાત્ર છે. તો આવનાર દિવસોમાં તમે મહિલાઓના માટે શું સપના જુઓ છો અને આપનું શું સપનું છે? ચોક્કસ હું મહિલાઓને એ સ્થાન પર જોવા માંગુ છું કે મહિલાઓ આર્થિક મજબૂત બને, સામાજિક રીતે મજબૂત બને, રાજકીય રીતે મજબૂત બને. દરેક જગ્યાએ પોતાની જાતને સાબિત કરી છે અને એ દરેક જગ્યાએ પોતાનું સ્થાનને મેળવે, જેની પોતે અધિકારી છે. તો આ હતા પિંકીબેન કે જેઓ બનાસકાંઠાના વડનગરમાં વડગામથી આવે છે અને તેઓ ત્યાં એક આશા વર્કર તરીકે કામ કરી રહ્યા છે. આવી અનેક મહિલાઓ જે છે કે જે ભારતની અંદર અત્યાચાર, જુલ્મ અને શોષણની સામે સાવિત્રીબાઈ સમર્થની જેમ તેઓ કામ કરી રહ્યા છે. અને આપણી જે મહાપુરુષોની જે મહિલાઓ છે કે જેમણે આ દેશની અંદર મહિલાઓના ઉત્થાન માટે જે કામ કર્યું છે, ભવિષ્યમાં પણ આવું કામ કરતા રહેશે. અને જય ભીમ ગુજરાત જે ડિજિટલ પ્લેટફોર્મના અમે પોડકાસ્ટના માધ્યમથી આવી રીતે અવારનવાર આવા કાર્યક્રમો આપતા રહીશું એવા આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.